નમસ્કાર। જો આ રીલ તમે જોઈ રહ્યા છો તો સમજાવવાની જવાબદારી મારી, શેર કરવાની જવાબદારી તમારી, અને એ પણ સમજાય તો જ। તો ચાલો શરૂ કરીએ। ગુજરાતીથી અંગ્રેજી। ગુજરાતીમાં એક વાક્ય છે, હું અત્યારે દૂધ લેવા જઈ રહ્યો છું। આ શુદ્ધ અને સાચું ગુજરાતી છે। આપણે લોકો આવું બોલવાના બદલે આવું બોલીએ છીએ, હું અત્યારે દૂધ લેવા જાઉં છું, દૂધ લેવા જાઉં છું। આ બંને સિચ્યુએશન એક જ છે, પણ આ સિચ્યુએશન તમે બોલો ક્યારે? તો સમજો, ફોર એક્ઝામ્પલ, તમે જઈ રહ્યા છો ત્યારે તમને કોઈ પૂછે ત્યારે તમે આવો જવાબ આપો છો। કોઈ પૂછે ક્યાં જાઓ છો તો શું કહેશો? આવું હમણાં જ દૂધ લેવા જઈ રહ્યો છું, અથવા દૂધ લેવા જાઉં છું। અથવા ઘણી વખત બાળકો કહેતા હોય છે, મમ્મી હું રમવા જાઉં છું, પપ્પા હું મારા ફ્રેન્ડને મળવા જાઉં છું। એ બધું આ જ છે, સમજો છો? જેની અંદર ગુજરાતીમાં છેડે છત્રીનો છ આવે, જુઓ, છું, છે, છો, છીએ, છું, છે, છો, છીએ। આ રીલ મૂકી થોડું જાત સાથે વાત કરજો, જેમાં છેલ્લે છત્રીનો છ આવે અને આ શબ્દ તો આવે, જવું અથવા જઈ રહ્યો અથવા રહી। સમજદાર કો ઈશારા કાફી। હવે વાત કરીએ, જો આવા વાક્ય આવે ને તો એને ગોઈંગ ટુ કન્સ્ટ્રક્શન કહેવાય, ગોઈંગ ટુ વાક્ય રચના કહેવાય। પણ ગોઈંગ ટુ કદી એકલું ના હોય, એને કોઈને કોઈ સહાય કરતી શબ્દની સેટિંગ આપવી પડે। જેમાં અત્યારે આપણી પાસે એમ ઇઝ આર છે, અમર અકબર એન્થની। એમ ઇઝ અને આરમાંથી કોઈ પણ એક બીજા સ્થાને, ત્યાર પછી ગોઈંગ શબ્દ મૂકવાનો, ત્યાર પછી ટુ મૂકો, અને પછી તમને જે ક્રિયા આવડે છે એ ક્રિયાનું મૂળ રૂપ મૂકી દો। ચાલો જુઓ, હું એટલે આઈ, હવે છું એટલે આઈ સાથે આવે એમ, જઉં છું એટલે ચાલુ ક્રિયા થઈ એટલે આવે ગોઈંગ ટુ। લેવું એટલે બાય થાય ને, ફ્રીમાં તો નહીં મળે, ખરીદવું પડે એટલે બાય આવે। આઈ એમ ગોઈંગ ટુ બાય દૂધ એટલે મિલ્ક, અત્યારે એટલે નાવ। અંગ્રેજીમાં બીજું સ્થાન, ગુજરાતીમાં છેડો, અને સ્પેશિયલમાં આપણે શીખી રહ્યા છીએ ગોઈંગ ટુ, તો ગોઈંગ ટુ એટલે જઈ રહ્યો। ચાલો એક બીજું વાક્ય લખીએ તો, આઈ એમ ગોઈંગ ટુ મીટ માય ફ્રેન્ડ। શું કહેશો આને? હું મારા મિત્રને મીટ એટલે યસ મળવા, ગોઈંગ જઈ રહ્યો અથવા રહી છું। ઇઝી છે ને? ક્લિયર કરો ને તો આઈ સાથે એમ આવે, વી સાથે આર આવે, યુ સાથે પણ આર આવે, ધેય સાથે પણ આર જ આવે, હી હોય તો ઇઝ આવે, સી સાથે ઇઝ આવે, ઇટ હોય તો પણ ઇઝ આવે। નામ લઈ લો, રિયા યા રુદ્ર, કોઈ પણ એક હોય તો એમાં ઇઝ આવે। હવે શું ઘટે છે? કોમેન્ટમાં તમારી હાજરી પુરાવજો, સમજાય તો શેર કરજો। ઇંગ્લિશ શીખવું સહેલું છે, બસ એ જ ટ્રેક પર તમને લઈ જવા છે। કેવો લાગ્યો વિડીયો જણાવજો।
થેન્ક યુ. જય હિન્દ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.